ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 3માં ભોજનમાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી। જંબુસર પંથકની આંગણવાડીઓની કામગીરીને લઈ વખતો વખત વિવાદમાં આવે છે। આંગણવાડી ઓફિસના અધિકારી ઓફિસમાં બેસી ફક્ત લોકેશન આધારિત વિતરણ વાહવાહીના ફોટાઓ મંગાવી આનંદ વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે। આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં શું અને કેવી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્યું છે તેની તપાસ થતી નહીં હોય તેમ લાગી રહ્યું છે। આંગણવાડીમાં ભરેલ અનાજની તપાસ થાય છે ખરી તેવા સવાલો હાલમાં સામે આવેલા વાયરલ વિડીયોને લઈ ઊભા થઈ રહ્યા છે। હાલમાં જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 3માં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું। તેમાં મકોડા ધનેરા જેવી જીવાત ડીશમાં જોવા મળી। તેનો વિડીયો વાયરલ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોય બાળકોને કાંઈ થશે તો તેની જવાબદારી કોની તે એક ચર્ચાનો વિષય બન્યો છે। ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે। દહેગામ ગામે આંગણવાડી ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ થતા ICDS કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।